નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 8ની અંદર આપણી નવી આવૃત્તિ મુજબ જે સ્વાધ્યાય પોથી આવેલી છે, જેમાં ભાગ નંબર 1ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર મિત્રો 1 છે બજારમાં, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ગુજરાતીના બજારના પાઠનું જે સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સૌપ્રથમ મિત્રો બજારની અંદર પ્રશ્ન નંબર 1 છે, તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનું ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો એમની પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો। ઉદાહરણ છે, તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ? એવી રીતે આપણે બીજા પ્રશ્ન પૂછીએ તો પહેલો પ્રશ્ન પૂછી શકાય, તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? 2, તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? 3, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? 4, સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું? અને 5, સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો। હવે એવી રીતે પ્રશ્ન 2 છે, સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલું દુકાનનું વર્ણન કરવાનું છે। પહેલો મિત્રો અહીંયા બજારનું વર્ણન કરીએ તો આવી રીતે લખી શકાય કે બજારમાં દરેક પ્રકારની દુકાનો જોવા મળે છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। બજારમાં વિવિધ નાસ્તાની દુકાન પણ હોય છે। બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં મીઠાઈની દુકાનો જોવા મળે છે। બજારમાં દરેક પ્રકારની દુકાનો હોય જોવા મળે છે। હવે આપણે મિત્રો પ્રશ્ન 3ની વાત કરીશું, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો છે તેનું વર્ણન SMS સ્વરૂપે લખો। તો મિત્રો જોઈએ, આજે સવારે હું જાગી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો। ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ મજા આવી। ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો। સવારે વહેલા શાળા માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો। પ્રશ્ન 4 અ છે, નીચેના ચિત્રો મિત્રો ઝીણવટપૂર્વક જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે અને તેના વિશે તમારા શબ્દોમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્ર છે એ મેળાનું છે, તમે જોઈ શકો છો। તો આ ચિત્રનું વર્ણન આપણે આવી રીતે કરી શકીએ। આ ચિત્ર સુંદર મેળાનું છે। મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે। મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે। દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે। સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લહાવો જુદો જ હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે। પ્રશ્ન 4 એનો બ છે, નીચેલા આપેલા ચિત્રોમાં રહેલા તફાવત શોધીને લખો। મિત્રો અહીંયા તમે જોશો, આ ચિત્ર છે 1 અને આ ચિત્ર નંબર 1 અને આ ચિત્ર 2 નંબર છે, એની અંદર શું તફાવત રહેલો છે એ આપણે અહીંયા લખવાનું છે। જોઈએ, ચિત્ર 1માં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે। ચિત્ર 1માં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી। ચિત્ર 1માં તળાવ છે, બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે। પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, બીજા ચિત્રમાં બંને કૂકડા છે એક જ દિશામાં જોઈ રહ્યા છે। તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આનો જે વિરુદ્ધ છે એ લખવાનો છે। પ્રશ્ન 5 નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો સરસ મજાનો ફકરો આપેલો છે, એને આપણે વાંચવાનો છે। જેમાં પ્રશ્ન 1 છે, હવાડામાં નહીં જેવું પાણી હતું, એટલે તો અહીંયા મિત્રો થશે જવાબ, હવાડામાં થોડું ઘણું પાણી હતું। 2, કરસને દુઃખથી આહ નાખી આ અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો કરસને ફરીથી નિશ્વાસો નાખીને આકાશ સામે જોયું। 3, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા હોય તો એને ગમાણ કહેવાય। 4, કરસને કેમ આકાશ સામે જોયું? તો જવાબ, કરસને વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। 5, કાઢેલું મોંમાં લાવી ફરીથી ચાવતો હતો। રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો। તો મિત્રો અહીંયા
ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો, તો અહીંયા મિત્રો એને શું કહેવાય? વાગોળતો હતો એવું લખી શકાય. પ્રશ્ન 6, તમારા મુજબ બજારમાં તમે તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. તો મિત્રો તહેવાર મુજબ આપણે જોઈએ તો દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે દિવાળીના તહેવારમાં બજારમાં લાઇટિંગ, સિરીઝ અને દીવડાથી શોભી ઉઠે છે. લાઇટિંગ પણ જોવા મળે છે. બીજું, હોળીના તહેવારોમાં બજારમાં કલર, પિચકારી, ફુગ્ગા મળે છે. એના પછી ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ, દોરા, શેરડી, મમરા, લાડુ, ચીક્કી વગેરે મળે છે. તો આ રીતે તહેવાર મુજબ આપણે બજારમાં અલગ અલગ ફેરફારોનું વર્ણન કર્યું. પ્રશ્ન 7, તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શું શું તફાવત છે એ લખવાનો છે. તો ચાલો આપણે લખીએ કે આવી રીતે લખી શકાય કે ભાઈ અમારા ગામની બજારમાં ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારમાં દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. અમારા ગામની બજારમાં મોટાભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારમાં રસ્તા સાંકડા હોય છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારમાં રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા છે. ગામની બજારની દુકાનો પતરાવાળી છે અને 1 માળની છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3 થી 4 માળની અને મોટા કોમ્પ્લેક્સ છે. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ગામ અને બજાર, જે તાલુકાની બજાર હોય એના વિશે વર્ણન તફાવત લખી શકીએ છીએ. પ્રશ્ન 8 છે, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે. તો તમે ક્યાંથી માહિતી મેળવશો અને શી માહિતી મેળવશો? ચાલો, ક્યાંથી? શિક્ષકને પૂછીને, ઘરે વડીલોને પૂછીને, મારા મિત્રોને પૂછીને, લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીને, ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ. હવે શી માહિતી મેળવશો? તો પહેલું, સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી, સરદાર પટેલના બાળપણની માહિતી, સરદાર પટેલના ભણતરની માહિતી, સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી, સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડત વિશેની માહિતી મેળવીશું. પ્રશ્ન 9, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો છો તે અંગે વિચારીને લખવાનો છે. તો ચાલો એના વિશે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુઓનું આયાત કરવી પડે છે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ. ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનવા માટે આવા પ્રયાસો કરીશ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો પ્રશ્ન હતો. સરસ મજાનો મિત્રો અહીંયા તમારું જે બજાર છે એની અંદર અલગ અલગ પ્રશ્નો પૂછાયેલા છે, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના તમામ સ્વાધ્યાયન પોથીના ભાગનું સોલ્યુશન આપણે બનાવીને મૂકી દઈશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.